આરતીબેન અને સ્નેહાબેન જોરદાર તાળીઓથી આપણે વધાવીએ, કારણ કે એને માને વધાવ્યા છે, મા પાત્રએ વધાવ્યા છે, દીકરીઓને આપણે વધાવીએ. સરસ મજાનો અભિનય. અને એવી રીતે આપણે માને કેટલા વધાવીએ છીએ આપણે મહત્વનું છે. મહાપાત્ર તો માને વધાવ્યા, હવે આપણે કુળદેવીને આપણા ઘરે કેમ વધાવવું. આજે મેહુલભાઈના કેટલા દિવસથી અરમાન હતું, એમણે 2 વખત મારી આગળ આવીને સમય લઈ ગયા કે ભાદરવા મહિનો એના માટે બહુ છે, ભાદરવા સુદ 11, કારણ કે અંબેમાની મોટી પૂનમ બી કહેવાય, ભાદરવા પૂનમ. તો મેં કીધું ભાઈ મારા હાથમાં નથી, એને જે નક્કી કર્યું હોય ને એ જ થાય કે નહીં. પણ આજે સરસ મજાનો દિવસ અને શુદ્ધ પાછમ, મોટી પાછમ, અને જ્યારે માને બેસવાનું હોય ત્યારે એ આપણને શું ખબર પડે હે. જ્યાં તમારાની મારી સોચ જ્યારે પૂરી થાય ને ત્યારે આની સોચ ચાલુ થાય. આપણું ધાર્યું કાંઈ થાય નહીં. હરેક વ્યક્તિ પોતપોતાના હિસાબે કાંઈ ને કાંઈ વિચાર કરતા હોય, હું આ કરી લઈશ, હું કાલે આમ કરી લઈશ, પણ બધું થતું નથી જ. 100% નથી થતું. કોઈક એવો કર્મનો વિરલો હોય એના ધાર્યું કામ થાય, બાકી કોઈના કામ આવા થાય નહીં. જો તમારામાં કર્મની શક્તિ બેલેન્સ હોય તો તમે ગમે તેવા બેઠા હોય ને, જેવા વિચાર કરો ને, મોઢામાંથી જેવી વાણી નીકળે ને એ સત્ય સોવાના સાચી થાય ને થાય. પણ કેના રીતે થાય? તમારા કર્મની બેલેન્સ એટલી મજબૂત હોવી જોઈએ. કર્મની બેલેન્સ કેવી રીતે મજબૂત થાય? આપણે કોઈના ગામના અવગુણ ન ગાતા હોય. આ બધા સીસીટીવી કેમેરા છે ને એ ક્યાંથી આવ્યા ખબર છે? ક્યાંથી આવ્યા? ના, આપણે ચોરાયા ઉપર બધા છે ને ગામના બધા બેઠા હોય, કોણ જાય છે, કોણ આવે છે, કોણે લાજ કાઢી છે, કોઈ નથી કાઢી, એ બધું સીસી કેમેરા ત્યાંથી ચાલુ થયા એમ કહેવાય. કારણ કે ચોરા ઉપર બેઠા હોય 4 જણા, એટલે બધા ગામ આખાની પંચાયત ચાલુ હોય. આ ફલાણું આવું છે, ફલાણું આવું ગયું. પોતાના સ્વ માટે જીવન કેવું જીવવું, મારી ઉપર આ 4 આંગળી છે ને, બાકી બધી આપણા ઉપર આવે. આપણે કેવું જીવન જીવવું છું, હું કેવો છું, પહેલાં આપણે સ્વનો વિચાર કરવો જોઈએ, પછી જ બાજી આગળને કહેવું જોઈએ. નકા આરામથી પોતાના માર્ગે જાઓ ને પોતાના માર્ગે આવો, અને સામેવાળો બોલાવે ને કાંઈ જરૂર હોય તો તમને ખબર હોય, સત્ય રસ્તો ખબર હોય તો જ ચીંધવાનો. નકા કાંઈ ડાયા છે ને કહેવાનો હા આમ કર, આમ થઈ જાય અને ઊંધે રસ્તે ચડી જાય. દોષ કોને લાગે? આપણને લાગે. એટલે મહેરબાની કરી, જો આપણામાં માએ શક્તિ આપી હોય, સમજણ આપી હોય, તો સારા માર્ગે વાપરવાની કોશિશ કરજો. ઊંધા માર્ગે ન ખબર હોય, પોતાની હોશિયારી ઠોકવા માટે, વાવા કરવા માટે થઈ અને કોઈને ઊંધા માર્ગે ચડાવતા નહીં. કોઈને ચડાવીને મોટું નહીં કરતા, આણે આટલું કર્યું તું આટલું કર, વાવા થાય, એવું પણ નહીં કરતા. આજે જમાનામાં શું છે, તમે ગમે એટલા કરોડ રૂપિયાનો ખર્ચો લગ્નમાં કરો ને તો એ કહે જો ખાશે કેટલું, 2000ની નહીં 3000ની ડીશ રાખો, ખાય કેટલું 100 થી 150 રૂપિયા, વધારેમાં વધારે અડધો કિલો પેટમાં જાય, એનાથી વધારે જાય જઈએ કે? હા, જેની ફાન મોટી હોય તો 1 કિલો ખાઈ જાય લો ને, એને ભૂખ વધારે લાગી હોય તો. એવા કેટલા નીકળે ખોટા દેખાવા કરવા કરતા. અને જીવનમાં એવા ઘણા કાર્યો છે, જ્યાં ગૌશાળાઓ છે, જ્યાં કને અનાથ આશ્રમો છે, એવી જગ્યાએ તમારા જન્મદિવસમાં અગર હોટલમાં ખાવા કરતાં અગર અનાથ આશ્રમમાં જઈ અને ઇડલી ને સાંભાર લઈ જાઓ, ચટણી, જે જણા છોકરાઓ ખાય ને એ રાજી થાય. મોઢા ઉપર એક સ્મિત લાવવાની કોશિશ કરજો, જીવનમાં બેડો પાર થાય ને આ ભેગી આવે. બાકી તો બધું દેખાવો છે મારા બાપ. શું છે, તમે સારા કપડાં પહેરો છો બરાબર છે, અહીંયા બધા આવ્યા છો હમણાં સત્સંગમાં, કોકે નવી હાડીઓ પહેરીને આવ્યા છે, કોક તૈયાર થઈને આવ્યા છો. આવી રીતે આપણા માટે જીવન જીવો. રોજ ઘરમાં નવી હાડી પહેરો ને કોને દેખાડવું છે? પહેરો છો? કબરમાંથી કાઢી જો નવી હાડીઓ, કોઈ રોજ હું નવી હાડી પહેરો છો? નવા કુર્તા પહેરો છો ઘરે? આપણે ક્યારે નવા શર્ટ કાઢીએ છીએ? કેમ? કાંઈ પ્રસંગો તો જ. કારણ કે દુનિયાને દેખાડવા માટે મારે આ પહેરવું છે. અગર જો મારે પોતાને પહેરવા હોય ને તો હું રોજ આનંદમાં રહું, રોજ નવા કપડાં પહેરું. મારે મારા માટે જીવવું છે. જો આ જીવનમાં આવી જાય તો મોસળો પડી જાય. શું કે? બસ. હવે સરસ મજાનો આપણે માની વિચારધારા, લાભુબેન અમારા ક્યાં ગયા? લાભુબેનને કહીશ આવો લાભુબેન. અને માની વિચારધારા પછી એક અભિનય લઈ લઈએ. સમય ફટાફટ નીકળે છે. હજી ઘણું કહેવું છે, મને લાગે છે 1 દિવસ ઓછું પડશે. હવે બીજું સ્થાપન થાય ત્યારે વાત તૈયાર જ છે. બીજું સ્થાપન, ત્રીજું સ્થાપન હજી 3 તારીખ ને 4 તારીખે આપણા સુરેશભાઈ હરિયાના ઘરે સ્થાપન ગયું, સરસ મજાનો આનંદથી ઉજવાઈ ગયું. હવે મેહુલભાઈના ઘરે કાલે માની સ્થાપનનો રાહ જોઈએ છે. આજે સરસ મજાનો સત્સંગ માં વિચારધારા લાભુબેન.
આ જગ્યા બહુ સારી છે નહીં લાભુ? ઓમ વિશ્વંભરી બ્રહ્માંડની માતાએ નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. જય મા વિશ્વંભરી. આજે છે ને આપણે છે ને આવ્યા ને પૃથ્વીને લોકમાં ત્યારથી પણ આપણને ઓલું છે, પણ જો આપણે જ્યાં વસ્તુ ગમે તેમ ઘરમાં કે બધી વસ્તુમાં આપણે માં શબ્દ આપેલો છે, પણ આપણી અંદર અવગુણ છે ને એટલે સદગુણ આપણે સમજાતો નથી. જો તમે બોલશો રૂમમાં તો માં, થાળીમાં તો માં, વાટકામાં તો માં, તમે ગમે એ વસ્તુ શબ્દ બોલશો તો માં પહેલા વાપરશો, પણ આપણને ખબર નથી કે આપણે માં બોલી છે. ગમે એ શબ્દ બોલીએ તો પણ માં પહેલા બોલી છે, પણ આપણે અવગુણ કાઢો તો સદગુણ આવશે. આ 17 ગુણ છે પણ આપણા જીવનમાં ભરેલા જ છે. 9 મટકાની માળા છે પણ આપણા જીવનમાં છે જ તે, પણ આપણે અવગુણ કાઢતા નથી એટલે સદગુણ આવતો નથી. જય મા વિષ્ણુ. વાહ લાભુબેન વાહ, સરસ મજાનું કીધું. ખાલી 2 શબ્દ કીધા પણ બહુ જોરદાર કીધા કે સૌથી પહેલા તમારામાંથી કદડો કાઢો, પછી સદગુણ 17 ગુણ તમારામાં ભરાય, નકા ભરાય નહીં. આ કદડો ક્યારે નીકળે? આપણા અંદર જે કદડો ભર્યો છે એ નીકળે કેવી રીતે? મને કે હાલો બીજાની અદેખાઈ કરવાથી નીકળે? બીજાની વાતો કરવાથી નીકળે? ઉલટાની મજા આવે ને, જ્યાં મેં કાંઈક સારું કામ કર્યું એટલે અંદરથી પોતે રાજી થતો હોય, પણ એને ખબર નથી અંદરથી તું કેટલું નુકસાન કરે છે. આપણને 2 ઘડીની કોકની મજાક કરવી કે કોઈની ઠેકડી કરવી નહીં ગમે, પણ ક્યારેક એ બહુ ભારી પડે. એટલે જીવનની અંદર હસી મજાક કે ઠેકડી કરવી હોય તો 100 વખત વિચાર કરીને કરજો. એમાં તો આખો યુદ્ધ થયું. મહાભારત ક્યાં રચાણું? હે, એક શબ્દ ઉપર મહાભારત રચાણું. એક શબ્દ ઉપર આપણા ઉપર ઘરમાં એકબીજાના આવવા જવાના બોલા બંધ થાય. હા, જો કોકની ઠેકડી કરો કે અણસમજણમાં બોલો તો શું થાય? એવું થાય ને. એના કરતાં ચૂપચાપ પહેલા સાંભળો સામેવાળાની વાત શું કહે છે, અને જો વિચાર કરીને જવાબ દેવા જેવો હોય તો જ દેવો, નકર આરામથી હસીને. આપણને ખબર છે કે અહીંયા કને કાંઈ નથી તો હસીને નીકળી જવાનું, કાંઈ બોલવાનું થતું નથી. હવે સરસ મજાનો અભિયાન લઈને આવે છે. વાહ વાહ. મારા વાલા વિશ્વંભરીમાં ગ્રીવાબેનને વિનંતી કરું છું. આવો ગ્રીવાબેન, જોરદાર તાળીઓથી વધાવીએ ગ્રીવાબેનને.
જન્મોના પુણ્ય કર્મો પડ્યા માએ યુગે યુગ કર્યા અજવાળા હો માં મારા વિશ્વંભરી માં મારા વાલા વિશ્વંભરી માં ધામમાં પધાર્યા માં મારા વાલા વિશ્વંભરી માને કુળદેવીઓ વધાવે આજ માએ પાત્રની કરી કસોટી ધામમાં પધાર્યા માં પાત્ર બન્યા કર્મની નિધારી ધામમાં પધાર્યા માં હે કર્મ યોગની માળી જુગતી લાવ્યા વિશ્વ ક્રાંતિનો સંદેશો લાવ્યા તમે ભક્તોનો કરો બેડો પાર હો માં મારા વિશ્વંભરી માં મારા વાલા વિશ્વંભરી માં ધામમાં પધાર્યા માં મારા વાલા વિશ્વંભરી માને કુળદેવીઓ વધાવે આ હલો વાહ વાહ ગ્રીવાબેન માટે જોરદાર તાળીઓથી વધાવીએ આપણે સરસ મજાનો અભિનય આ વિશ્વંભરી માના વાલાને આપણે વધાવ્યા આજે દીકરીઓ આટલી સરસ મજાનું પરફોર્મન્સ કરે છે સ્ટેજ ઉપર કેવું કહેવાય નહીં અદ્ભુત છે અને આ શેર જાય છે અમારા સ્નેહાબેન મારુને દીકરીઓને સરસ મજાનું અભિનય કરાવ્યું છે જોરદાર તાળીઓથી આપણે વધાવીએ એમને કારણ કે ક્યારે પણ ભિવંડીમાં મારા ખ્યાલથી માનું સ્થાપન હોય કે સત્સંગ હોય તો ખડે પગે આ મિનલ છે આ છે અમારી નિકિતા છે આ 4-5 દીકરીઓ છે એ ખડે પગે તૈયાર જ હોય અને હવે આપણે એમ કહીએ ને કે સમય હવે ઢુકડો આવતો જાય છે આપણે કાલે સવારે 9:15 વાગે માનું સ્થાપન વિધિવત થશે કુળદેવી રાજી થાય અને પછી જ માનું ઘરે સ્થાપન થાય અને વિધિવત એટલે કેવી રીતે માના શ્લોક બોલી અને માને વિધિવત ઘરે સ્થાપન થાય ઘરે એક મંદિર થશે કાલે મેહુલભાઈના ઘરે અત્યાર સુધી ખાલી મંદિર હતું પણ કાલથી એક ઘરે એક મંદિર થશે આરતીનો ગુંજ 2 ટાઈમ સવાર સાંજ ગુંજશે આ ખાલી મહાપાત્રે અમને 3 જ વસ્તુ કીધું છે કે મોક્ષના દરવાજે તમારે જવું હોય તો આ 17 વૈદિક ગુણો અને 5 આ તો ઉપદેશ છે પણ 9 મણકાની માળા અને 2 ટાઈમ નિયમિત આરતી કરો ને તો 11 વર્ષ સુધી જો નિયમિત માણસ જે આરતી કરે તો એના હરેક કર્મમાં ધોઈ નાખે એટલું મહાપાત્રે છાતી ઠોકીને કીધું છે 11 વર્ષ નિયમિત આરતી 2 ટાઈમ અને પોતાના 9 મણકાની માળાને 17 ગુણ જીવનમાં ઉતારો આ 17 ગુણ એટલે શું છે આ તમારા હથિયાર છે કે જીવનમાં ગમે તેવી પરીક્ષા આવે ગમે તેવી કસોટી આવે અને જો એક હથિયાર તમે એનો ઉપયોગ કરો ને આ નિડરતા એટલે શું પ્રમાણિકતા એટલે શું મહાનતા એટલે શું સંગનિષ્ઠા એટલે શું મર્યાદા એટલે શું અને હું એક વસ્તુ જોઉં છું કે આ 17 ગુણો જીવનમાં ઉતારવા લાયક છે અને છે તમારે જેવી પરીક્ષા હોય જેમ કે કોઈ તમારે આમ ધૈર્યતા આજે કોનામાં સહન શક્તિ છે તમારા દીકરાઓમાં સહનશીલતા છે કેમ નથી તરત મા બાપને કે તમને ખબર ના પડે બેસી જાઓ આજનો પિરિયડ બહુ ફાસ્ટ છે આજના દીકરાઓ બહુ સ્પીડમાં દોડે છે એટલા સ્પીડમાં જાય છે કે એની કોઈ હદ નથી પણ આ સ્પીડ છે ને આગળ જતાં એકદમ બ્રેક લાગી જાય છે આપણે આ થવા દેવું નથી આપણો દીકરો બહારગામ જાય છે 2 લાખ રૂપિયા સેલેરી છે સારું છે એના ઉપર લોન મળે છે 50 લાખનો ફ્લેટ લઈ લીધો પણ નોકરી છૂટી ગઈ તો શું થાય એવા ઘણા છોકરાઓ છે કે સારી નોકરી હોય અને સરસ બધું વસાવી લીધું હોય અને પછી અગર આગળ નોકરી 6 મહિના કે 12 મહિના ન મળે એટલે આ બધું ભરવું પડે અને પછી શું થાય પરીક્ષા છે
એટલે એટલું ન કરો, દેખાવો ન કરો. જેટલું છે એનાથી આનંદમાં રહો, જેટલું છે એનાથી આનંદમાં વિકસો. અને આપણા દીકરાને એક જ લક્ષ્ય કહો, આપણે કાંઈ ભેગું નથી કરવું. હું આટલામાં સુખી છું, આટલામાં મને આનંદ છે, અને એનાથી વધારે મારે કાંઈ ભેગું કરવું નથી. દેખાદેખીમાં જો તમે એને પ્રોત્સાહન દેવા જશો તો 100% આ તમારે કર્મની કઠણાઈ કહેવાશે. હવે ખીલનાબેન શાહ, એને કઈ સ્ટેજ ઉપર આવે. ખીલનાબેન શાહ માની વિચારધારા કહેશે. જય મા વિશ્વંભરી, બધાને જય માતાજી. આજે મને આવો સરસ મોકો મળ્યો છે કે હું અહીંયા 2 શબ્દ બોલવા માંગુ. કદાચ અમારા કર્મ હશે, કર્મની બેલેન્સ હશે કે મને આવો મોકો મળ્યો, અને તે આજે એની આભારી છું મારા ભાઈને કે એને આવો અવસર આપ્યો અમને. અને આ અવસર ઉપર મને મારા પપ્પાની વાત હંમેશા યાદ આવે. મારા પપ્પાએ અમને હંમેશા શીખવાડ્યું કે જેવી નીતિ રાખશો તમને એવી બરકત મળશે. માટે એટલું કહીશ કે તમે કોઈ બી કાર્ય કરો, આજે ભેવલને જોઉં છું, કોઈ બી કાર્ય કરે પૂરી નિષ્ઠાથી, પૂરી નીતિ, સાચી નીતિથી કરે છે, અને એને પૂરેપૂરી આજે બરકત મળી. આજે એના ઘરે માં પધારે છે તો ખૂબ આનંદ થાય છે. અને એટલું કહીશ કે આજે એક ગૃહિણી જે રીતે રસોઈ ઘરમાં રસોઈ કરે છે સાચા મનથી, સાચા ભાવથી, એ જ રીતે આપણે પણ એ રસોઈ આખી અનેરો એનો સ્વાદ હોય અને એની મીઠાશ હોય, એ જ ભાવથી આજે આપણે માના આરતી દીવા પૂજા કરીએ તો એનો બી આપણે બહુ સારો એવો ફળ મળે છે, બહુ સારો એવો આપણે આશીર્વાદ આપે છે. આજે બધાને એ જ કહીશ કે માના સાચા હૃદયથી દીવાબત્તીને સેવા પૂજા કરો, તમને બહુ સારું મળશે, બહુ સારા આશીર્વાદ માં આપશે. જય મા વિશ્વંભરી. વાહ ખીલનાબેન, બહુ સરસ મજાનું. ભાઈનો આટલું સરસ મજાનું જો પ્રસંગ ઘરમાં હોય અને બેન જો રાજી ન થાય. અને હું તો એક વખત બેન તમને કહી દઉં, તમારા ઘરમાં ત્યારે સંબંધીનો સગા હતા, આજે માનું સ્થાપન થઈ જાય ને આખો મા પરિવાર તમારો ભેગો છે. મા પરિવાર કોને કહેવાય પેલા ખબર છે? જે સગા સંબંધી જ્યારે કામ નહીં આવે તો મા પરિવાર એક પડખે ઊભો રહીને પ્રસંગ ઉજવે, એવો મા પરિવાર છે મારો. છાતી ઠોકીને કહું છું, આજે અહીંયા મારા સગા કેટલા છે? કોઈ છે? પણ જ્યારે માનો પ્રસંગ આવે કે દીકરા દીકરીનો જ્યારે ઘરનો પ્રસંગ આવે, ખાલી મા પરિવારને એક હાડ આપજો. જો ખડે પગે ઊભો ન રહે ને ત્યારે કહેજો કે આ કાંતિ ખોટું બોલે છે. એક રાડ ઉપર જ્યારે તમારા ઘરની અંદર જે પ્રસંગ ન ઉજવાય પણ ઉત્સવ ઉજવાય, એવું માહોલ થાય. શું ઉજવાય? ઉત્સવ, પ્રસંગ નહીં. આ જીવનનો ખાચું છે કે માએ આપણને સરસ વીણેલા દીકરાઓ દીધા છે અને સરસ મજાના સંસ્કાર છે. પણ હજી એક વખત જરૂર કહીશ, જે જેના ઘરમાં સ્થાપન છે નિયમિત રીતે 2 ટાઈમ આરતી ચોક્કસ કરજો. અને કોઈને પણ ભાવ થાય તો અહીંયા નાનો પર્સ છે અહીંયા, અને માની રક્ષા છે અહીંયા હાથમાં જે મેં પહેરી છે એ લેતા જજો. 10 રૂપિયા રાખી જવાના છે, કારણ કે પોતાના કર્મના પૈસાથી જ હાલે. જ્યારે મહાપાત્રએ જ્યારે આખું ધામ બનાવ્યું ને, કોઈની આગળથી 1 રૂપિયો નવો નથી લીધો, અને એ આખો રૂપિયો પહેલા પોતાના કર્મના બેલેન્સથી ઊભો કરીને પાયો ખોદ્યો છે, ત્યારે અહીંયા સુધી શક્તિ પહોંચે. બીજી એક વસ્તુ કે તમારા જીવનની અંદર કર્મમાં જેટલું લખ્યું હોય ને એટલું જ દોડવાનું છે. તમે કેટલું દોડો છો રોજના સવાર થાય ને? કંઈ મળે છે હાથમાં? છેલ્લા 3 વર્ષથી કોવિડ પછી તો મને એમ લાગે છે ધંધા પાણી તૂટી ગયા, કોઈની લૂમોમાં તકલીફ છે, કોઈને કાંઈ છે, પણ છતાંય આપણે ટકાવી માટે 12 કલાક 16 કલાક ત્યાં મહેનત કરીએ છીએ, આપણા વ્યવહાર સાચવવા માટે, આપણા ઘર સાચવવા માટે. એમાં ઘરમાં કોઈક નવી ઉપાધિ આવી જાય, આફત આવી જાય, બીમારી આવી જાય તો શું દશા થાય? અને સૌથી વધારે માણસોને પ્રોત્સાહન આપજો. બૈરાઓને કહું છું, તમારા ઘરનો વ્યક્તિ એને તૂટવા ન દેજો, એને હિંમત આપો, કારણ કે શક્તિ નારી છે, અને નારી શક્તિની હિંમત છે ને એ લડીને માણસ દુનિયાનો ક્યાં પણ ખેદાન મેદાન કરીને તમારા ઘરમાં ઊભો રહે, કારણ કે આ શક્તિની તાકાત છે. તમારા ઘરની અંદર એક એવી વ્યક્તિ છે કે તમારા ઘરમાં રાત ને દિવસ બેસે છે, એ તમારી કુળદેવી છે, જે તમારી દેખરેખ રાખે છે, તમારી રક્ષા કરે છે, તમારા ધ્યાન રાખે છે. આપણે ધ્યાન રાખીએ છીએ. આઠમની અંદર માનું આઠમ હોય કે પૂનમ હોય, આપણે ક્યારે લાપસી રાંધીએ છીએ, ખીર રાખીએ છીએ.
હું તો કહું છું મહાપાત્રે ત્યાં સુધી કીધું છે કે પૂનમમાં તમે ધામમાં ભરવા ના આવો પૂનમ ભરવા, પણ અહીંયા રોજ પૂનમના ટાઈમે સાંજની આરતી અને 2 ટાઈમનો તમારે પ્રવચન અને અભિનય જુઓ અને માની વિચારધારા સાંભળો. ઘરે ટીવી ઉપર લાઈવ આવે, તમારા મોબાઈલ ઉપર લાઈવ આવે, એ તમે ચાલુ કરો અને રોજ પૂનમના ટાઈમે 7:15 વાગે આરતી ચાલુ થાય. એમ તો રોજ 7:15નો ટાઈમ છે, સવારે 8:15 વાગે અને સાંજે 7:15 વાગે 2 ટાઈમ લાઈવ આરતી યુટ્યુબ ઉપર જય મા વિશ્વંભરી તીર્થયાત્રા ધામ લખશો તો આવશે, તમે જોઈ શકો છો. 7:15ની આરતી 1.5 ટાઈમ સાંભળજો આરામથી 20 મિનિટ. એવું નથી કે તમારા ઘરમાં ક્યાંક બહાર ગામ ગયા તો માનવ આપણે દીવાબત્તી બંધ થઈ ગયા, એ આપણી જૂનવાણી છે. તમે મોબાઈલમાં પણ તમે માની આરતી લઈને તમારી આરતી તમે પહોંચાડી શકો છો. કેટલું ફ્રીડમ આપ્યું છે હે. ને કા પહેલામાં કેવું હતું, ઘરને તાળો મારી જઈએ ન જઈએ, માં બેઠા છે ન જવાય હે. ઘણા બધા એવા આપણે અંધશ્રદ્ધામાં ડૂબેલા છીએ. મહાપાત્ર એમ જ કહે છે કે અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને શક્તિ પૂજા કરો, વ્યક્તિ પૂજા બંધ કરો. આજે વ્યક્તિ પૂજા એટલે બધા ગાદીઓ ઉપર બેઠા છે અને બધા પોતપોતાના જીવનને અનુસાર જીવે છે, પણ કર્મને અનુસાર જીવવાવાળો એક જ વિરલો છે પૃથ્વી ઉપર, જે અમારા વિઠ્ઠલભાઈ કાકડિયા મહાપાત્ર છે, જે જીવીને બતાવે છે અને તમને આપણને શીખવાડે છે કે કેમ જીવન જીવવું જોઈએ. આજે ઘરની અંદર આગ લાગેલી છે, ઘરની અંદર તકલીફો છે, કોઈને દીકરાની છે, કોઈને માની છે, કોઈ બીમારીની છે, અને હરેક વસ્તુનો એક જ ઇલાજ છે કે માની વિધિવત તમારી કુળદેવીનું સ્થાપન કરો અને હરેક આસ્તે આસ્તે કરતાં બધી બીમારીઓ અને હરેક કામ તમારા સારા થશે એ 100%ની ખાતરી. પણ વિશ્વાસથી અને શ્રદ્ધાથી માની 2 ટાઈમ આરતી નિયમિત કરો. ખાલી 20 મિનિટ સવારે અને 20 મિનિટ સાંજે જ માં માંગે છે કે આ ખાલી આ 40 મિનિટ મને આપી દે, હું તારા 4 ભાવ સુધારી દઈશ. એનાથી વધારે શું તમને જોઈએ મારા બાપ હે. 2 ટાઈમના રોટલા ખાવા જોઈએ ને બીજું હું 2 રોટલી હવાને 2 સાંજે, બીજું શું જોઈએ? કોના માટે ભેગું કરવું છે? તમારા દીકરા માટે, બહારગામ મોકલવા માટે, ભણવા માટે. હરેક વ્યક્તિ પોતપોતાના કર્મ લઈને જીવે છે. તમે એમ કહો છો કે મારા દીકરા માટે હું ઉપવાસ કરું, એ ખોટું છે, રોંગ ન કરતા. એના કર્મ છે એ લઈને આવ્યો છે, એને ભોગવવા દેજો. દીકરાને પહેલાથી નાનો હોય ત્યારથી વાલ ન કરજો, એને રેઢું મૂકો. દુનિયામાંથી 100 જણા નહીં 1000 જણની વચ્ચેથી ચીરીને નીકળી જાય એવો કરજો. મારો દીકરો વાલ નહીં કરતા. 5 વર્ષ સુધી છીટ છે, 6ઠા વર્ષે દેવાની પાછળથી ચાલુ. એક તૈયાર કરવું છે. માના દીકરા શૂરવીર હોય અને શૂરવીર કરવું હોય તો તમારી મરજી, ન કરવું હોય તો જેમ તમને મજા એમ લાગે. બરાબર કે નહીં ભાઈ? હવે સરસ મજાનો અભિયાન લઈને આવે છે. જય અંબે માં રિયાબેન, રિદ્ધિબેન અને સ્નેહા, જોરદાર તાળીઓથી વધાવીએ. આ દીકરીઓ સરસ મજાનો અભિયાન જય અંબે માનું છે, એમની કુળદેવીનો છે.